જી આજના સેશનમાં આપણે ધારાબેન પંડ્યાને આવકારીએ છીએ અને થેન્ક યુ વેરી મચ ધારાબેન, તમે એ આ વિદ્યાર્થીઓ માટે ટાઈમ સ્પેન્ડ કર્યો જીસેટના ક્લાસમાં. એ હવે પછી આગળનું હલો પૂછું થોડી વાર પૂછું. હા દઉં. હલો, તો આજે ધારાબેન પંડ્યા આપણી સાથે છે. ધારાબેન આપણા ડિપાર્ટમેન્ટમાં જેમને અભ્યાસ કર્યો છે અને એ પણ એમકોમમાં ઇંગ્લિશ મીડિયમમાં એમને એમકોમ કરેલું છે. એમને પણ યુનિવર્સિટીમાં રેન્કર હતા, જીસેટ પાસ કરેલી છે અને ખૂબ જ નાની ઉંમરમાં એ અધ્યાપક તરીકે ભાવનગર એફિલિએટેડ એક કોલેજમાં જોડાયેલા છે અને આ ડિપાર્ટમેન્ટના ખૂબ જ હોનહાર વિદ્યાર્થી રહ્યા છે અને દરેક પ્રકારની એક્ટિવિટીમાં હંમેશાને માટે એ ડિપાર્ટમેન્ટને એમને સાથ અને સહકાર આપ્યો છે. એટલે આપણે ધારાબેન પંડ્યાને આવકારીએ છીએ કે બેન, વેલકમ ટુ ધીસ ઓનલાઈન ક્લાસીસ. વિદ્યાર્થીઓને પણ આપણે વેલકમ કરીએ છીએ કે દરેક વિદ્યાર્થીઓ છે વધુને વધુ સંખ્યામાં એનો લાભ લે અને આનું અમે ઓનલાઈન સ્ટ્રીમિંગ પણ યુટ્યુબમાં કરવાના છીએ. તો જીસેટની જે પેપર સ્ટાઇલ છે અને જીસેટનું જે માળખું છે એમાં એક મહત્ત્વનું જે આયામ છે એ રિઝનિંગ એબિલિટી. તો આજે એ રિઝનિંગ એબિલિટી એ શું છે અને એમાં વિદ્યાર્થી રિઝનિંગ એબિલિટીમાં વધુને વધુ કેમ માર્ક સ્કોર કરી શકે અને રિઝનિંગ એબિલિટીના પ્રશ્ન કેવી રીતે સોલ્વ થઈ શકે એના માટેની ટિપ્સ એ આપણને ધારાબેન છે એ આપવાના છે. તો હું ધારાબેન પંડ્યાને વેલકમ કરું છું અને એમને રિક્વેસ્ટ કરું છું કે પોતાનું વક્તવ્ય સહી શરૂ કરે. યસ. Okay, thank you, sir. It's an always privilege to be in part of Department of Commerce, sir. It's my honor to select as a lecturer in this seminar. So thank you, sir, and thank you all of the team. So can I start, sir? Yes, you please. Yes. Okay. Hello everyone. ડિપાર્ટમેન્ટના સ્ટુડન્ટ્સ તમે બધા જોઈન થઈ રહ્યા છો જીસેટના સેમિનારમાં. સ્પેશિયલી જ્યારે જીસેટની જ્યારે વાત કરીએ છીએ તો જીસેટની બેઝિક ડિટેલ્સ તમને આપી દઉં કે જીસેટની એક્ઝામ જે છે એવરી યર એકવાર લેવાય છે અને એના બે પેપર હોય છે, પેપર 1 અને પેપર 2, જેના વિશે કદાચ તમે કાલે થોડી ઘણી ડિટેલ્સ મેળવી ચૂક્યા છો. પેપર 1 જે છે એ કોમન રહેશે હરેક લેંગ્વેજ માટે અને પેપર 2 જે છે એ તમારું સ્પેશિયલાઇઝ સબ્જેક્ટ રહેશે. જેમ કે તમે કોમર્સના સ્ટુડન્ટ છો તો તમારા માટે પેપર 2 જે છે એ કોમર્સ રિલેટેડ આવશે, બરાબર. હવે સબ્જેક્ટની જ્યારે વાત કરીએ તો પેપર 1માં પણ 10 સબ્જેક્ટ ડિવાઈડ થયેલા છે અને પેપર 2 માટે પણ 10 સબ્જેક્ટ સિલેક્ટ થયેલા છે. જેમાં આજે મારે જે વાત કરવાની છે એ પેપર 1ની વાત કરવાની છે કે પેપર 1માં અલગ અલગ ઘણા બધા વિષયો છે, જેમ કે કમ્યુનિકેશન, માહિતી સંચાર, રિઝનિંગ, તાર્કિક ક્ષમતાઓ, મેથ્સ એટલે કે ગણિત, રિસર્ચ અને બીજા ઘણા બધા સબ્જેક્ટ છે જેનું પોર્શન મળીને તમારા 50 ક્વેશ્ચન્સ પેપર 1ની અંદર જે આવતા હોય છે, બરાબર. મારો અવાજ બધાને બરાબર આવે છે ને? રેઝ યોર હેન્ડ. ઓકે, થેન્ક યુ. તો પેપર 1ની જ્યારે વાત કરીએ તો એમાં રિઝનિંગના જે ક્વેશ્ચન, રિઝનિંગની જ્યારે મારે આજે વાત કરવાની છે તો રિઝનિંગના પર્ટિક્યુલર પહેલાં સિલેબસથી આપણે વાત કરશું. બંને લેંગ્વેજમાં કહીશ, ઇંગ્લિશ લેંગ્વેજમાં પણ અને ગુજરાતી લેંગ્વેજમાં. જેમ કે તમને ખબર છે કે જીસેટ ગુજરાતી લેંગ્વેજ પણ તમને ઓફર કરે છે, જ્યારે નેટમાં ગુજરાતી લેંગ્વેજ હજી હવે અપકમિંગમાં છે, ધીમે ધીમે આવવા ઉપર છે. તો જીસેટની જ્યારે વાત કરીએ તો પેપર 1માં રિઝનિંગનો જે પોર્શન છે એમાંથી તમે એને ઓનલાઈન એવરેજ ડિવાઈડ કરો કેલ્ક્યુલેશનમાં, પાસ્ટ યરના પેપર્સના કેલ્ક્યુલેશનમાં, તો ઓન એન એવરેજ 3 to 4 ક્વેશ્ચન જે છે રિઝનિંગના હોય જ છે. હવે પર્ટિક્યુલર સિલેબસ પણ છે, પર્ટિક્યુલર ટોપિક પણ છે. તો તમે ટોપિકના અકોર્ડિંગ એના પાસ્ટ યરના પેપર્સના ક્વેશ્ચનના જે ફોર્મેટ જે છે એને તમે જોઈ શકો છો. ફોર એક્ઝામ્પલ એમાં ઘણા બધા ટોપિક છે, જેમ કે સિરીઝ છે, વેન ડાયાગ્રામ છે, એનાલોગી છે. તો આ બધાના તમે શું કરો છો તો પાસ્ટ યરના જે રેકોર્ડ્સ છે એને જુઓ છો કે ભાઈ કઈ ટાઈપની પેટર્ન પૂછાય છે અને એ પ્રમાણે તમે પ્રિપરેશન એમાં કરી શકો છો. રિઝનિંગની જ્યારે વાત કરી, હું પહેલાં મારી સ્ક્રીન શેર કરી દઉં તમારી સાથે.
મારી સ્ક્રીન દેખાય છે તમને બધાને? કોઈ યસ ઓર નો ખાલી મને જણાવી દેજો. યસ. ઓકે ઓકે. તો આજનો જે ટોપિક જે છે મારો પેપર 1 નો, ધેટ ઇઝ અબાઉટ રીઝનિંગ, એટલે કે તાર્કિક ક્ષમતા. હવે આ સબ્જેક્ટ એવો છે કે જે વધારે ઇન્ટરેસ્ટિંગ બને છે. શું કામ? તો કે આમાં તમે જેટલી પ્રેક્ટિસ કરશો એનાથી વધારે તમને રિઝલ્ટ પ્રેક્ટિસથી જ આવશે. મતલબ આના કોઈ ફિક્સ ફોર્મ્યુલા નથી મેથ્સની જેમ કે તમે ફોર્મ્યુલા વર્કઅપ કરી અને તમે આને રિઝલ્ટ આનું લાવી શકો છો. એટલે એના માટે રિઝનિંગનું શું છે તો કે તમારે પ્રેક્ટિસ જ કરવી પડશે. અને પ્રેક્ટિસ કરશો જેમ જેમ જે ક્વેશ્ચનની, એમ તમારું લોજિક જે છે એ ડેવલપ થતું જશે અને લોજિકના આધારે તમે આ પ્રશ્નોને સોલ્વ કરી શકશો. તો રિઝનિંગની વાત કરીએ તો પહેલાં સિલેબસની વાત કરીએ. સિલેબસ ઓફ રિઝનિંગ, તો એમાં ઘણા બધા પોર્શન આ લોકોએ આપેલા છે. બેઝિકલી 7 પોર્શનમાં એને ડિવાઈડ કરેલો છે. ફર્સ્ટમાં છે અન્ડરસ્ટેન્ડિંગ ધ સ્ટ્રક્ચર ઓફ આર્ગ્યુમેન્ટ, આર્ગ્યુમેન્ટના ફોર્મ્સ, સ્ટ્રક્ચર ઓફ કેટેગરીઝ, mood and figures, formal and informal faculties, use of language. આ ફર્સ્ટ પોર્શનમાં છે. સેકન્ડ છે evaluating and distinction between deducting and inducting reasoning. થર્ડ analogies, પછી then Venn diagram, simple and multiple use, જેમાં લેંગ્વેજ નો થાય, આર્ગ્યુમેન્ટ્સ નો થાય, એને Venn diagram કહેવાશે. નેક્સ્ટ Indian logic, and last pyramids and structure of kind of અનુમાન્સ. હવે આ જ સિલેબસને હું તમને ગુજરાતીમાં જો વાત કરું તો એમાં તમને તાર્કિક તર્ક એને કહેવાશે અને એમાં દલીલોની રચના સમજવાની છે. જેમાં તમારે દલીલો અમુક આપી હશે કે ભાઈ ફલાણાનું રિલેશન આના સાથે આવું છે તો એનાથી આના રિલેશનમાં શું ઇફેક્ટ થશે. તો એવી પ્રકારની દલીલો આપી હશે ક્વેશ્ચનમાં, જેની સાથે ઔપચારિક અને અનૌપચારિક તમારી ભ્રામકતા જોડાયેલી છે. ભાષાનો ઉપયોગ એમાં આવશે. સાથે સાથે તર્કનું આગમન, નિગમન, તર્કનો ભેદ પારખવો, બંને વચ્ચે શું ડિફરન્સ છે. કોઈ બે સેન્ટેન્સ તમને આપ્યા હોય કીધું હોય કે આમાંથી ઓડ ઇન આઉટ કરો, મતલબ કે જે સિરીઝ આપી છે 4 એમાંથી અલગ સિરીઝ કઈ પડે છે અને તમે શું કરો છો, અલગ કરો છો. આ ટાઈપના પણ પ્રશ્નો આવે છે આમાં. સંબંધ ઘટાયક, જે સંબંધ કોનો કેવી સાથે છે. ફોર એક્ઝામ્પલ, ટીચરનો રિલેશન સ્ટુડન્ટ સાથે હોય તો ડોક્ટરનો રિલેશન પેશન્ટ સાથે હોય. આવો પણ ક્વેશ્ચન તમને રિઝનિંગના કોર્સ સિલેબસમાં જોવા મળશે. પછી છે વેન ડાયાગ્રામ, જેમાં અલગ અલગ દલીલો કરવાની હોય છે. દલીલો આપી હોય તમને જે સરળ અને બહુવિધ ઉપયોગમાં હોય છે. ફોર એક્ઝામ્પલ, તમને એક્ઝામ્પલ આપ્યું હોય કે ભાઈ શાકભાજીમાં તમને અલગ અલગ બે નામ આપ્યો હોય અને એ બેનું રિલેશન, તો શાકભાજીની અંદર એ બંને આવશે. એટલે એવી વેન ડાયાગ્રામની આકૃતિ દોરેલી હશે જે કોની સાથે વધારે મેચ થાય છે એ તમારે કહેવાનું રહેશે. પછી છે પ્રમાણસ, એટલે કે પ્રત્યેક, અનુમાન, ઉપમાન, શબ્દ, અર્થપટ્ટી અને અનુબુદ્ધિ. આ બધાનું કમ્પેરિઝન જ છે ઇન શોર્ટ, કે આનું આની સાથે સરખામણી કેવી છે, આના શબ્દોમાં ક્યાં ફેર પડે છે. આની સિવાય હજી એક ક્વેશ્ચન પૂછાય છે સિરીઝનો. હવે સિરીઝ તમને આલ્ફાબેટિકલી હોઈ શકે અને મેથેમેટિકલી બી હોઈ શકે છે. એટલે કે ભાઈ 2, 4, 6, 8 એવી રીતે પણ હોઈ શકે છે. અને એબીસીડીના ફોર્મેટમાં પણ તમને સિરીઝ પૂછાઈ શકે છે. આ વાત થઈ આપણે બેઝિકલી સિલેબસની, જે તમારા જીસેટના ફોર્મેટમાં અત્યારે જે સાઇટ ઉપર આપણને શો થાય છે જે સિલેબસ છે. બેઝિકલી વાત કરીએ રીઝનિંગની, તો રીઝનિંગ ઇઝ અ પ્રોસેસ ઓફ યુઝિંગ our mind to think logically and make judgment or draw conclusion based on available information. આપણી પાસે જે ઇન્ફોર્મેશન છે અથવા તો આપણને જે ઇન્ફોર્મેશન આપવામાં આવી છે એને આપણે લોજિકલ વેમાં વિચારીએ છીએ અને કોઈ કન્ક્લુઝન ઉપર પહોંચીએ છીએ. ધેટ ઇઝ ઓલ નોન ઇઝ રીઝનિંગ. ઇટ ઇન્વોલ્વ્સ ધ એક્ઝામિંગ ફેક્ટ્સ, એવિડન્સ, આઈડિયા, અન્ડરસ્ટેન્ડ ધ સિચ્યુએશન, સોલ્વ અ પ્રોબ્લેમ ઓર સપોર્ટ અ બિલીફ. કોઈ બિલીફ છે, કોઈ પ્રોબ્લેમ છે, કોઈ સિચ્યુએશનને અન્ડરસ્ટેન્ડ કરવા માટે આપણે એક જજમેન્ટ અથવા તો એક સ્ટેટમેન્ટ પાસ કરીએ છીએ, જે આપણા મગજમાં જે કોઈ તાર્કિક દલીલો છે એના થ્રુ આપણે કોઈ કન્ક્લુઝન ઉપર આવીએ છીએ અને એને કહેવાશે રીઝનિંગ. તર્ક એ આપણા મનનો ઉપયોગ તાર્કિક રીતે વિચારવા માટે, નિર્ણયો અથવા તો ઉપલબ્ધ માહિતીના આધારે તારાઓ કાઢવાની પ્રક્રિયા છે. તર્ક કાંઈ નથી, આપણે કોઈ વસ્તુ જોઈએ છીએ અને એના બેઝ ઉપર આપણે કંઈ વિચારીએ છીએ, એના ઉપરથી આપણે કોઈ નિર્ણય ઉપર આવીએ છીએ. એ સુધીની આખી પ્રક્રિયા ધેટ ઇઝ નોન એઝ રીઝનિંગ. હવે એમાં ફર્સ્ટ વન તમારા સિલેબસમાં જે છે ધેટ ઇઝ આર્ગ્યુમેન્ટ ફોર્મ્સ. એટલે કે આર્ગ્યુમેન્ટ્સ કઈ રીતે, તો કે આર્ગ્યુમેન્ટ્સ તમને કોઈ એક સ્ટેટમેન્ટ આપ્યું હોય અને એના સાથે રિલેટેડ કોઈ આર્ગ્યુમેન્ટ્સ આપ્યું હોય અથવા તો કોઈ બીજું સમ સ્ટેટમેન્ટ આપ્યું હોય જે એને મળતું હોય અથવા તો ન પણ મળતું હોય. તો એવું કહે છે કે આર્ગ્યુમેન્ટ ઇઝ અ સેટ ઓફ સ્ટેટમેન્ટ વેર ધ સમ સ્ટેટમેન્ટ આર ગિવન ટુ સપોર્ટ અનધર સ્ટેટમેન્ટ. એક સ્ટેટમેન્ટના સપોર્ટમાં બીજું સ્ટેટમેન્ટ આપ્યું હોય જેનાથી તમારે કોઈ એક એવો અર્થ નીકાળવાનો હોય. ફોર એક્ઝામ્પલ, અહીંયા તમને એક્ઝામ્પલ આપ્યું છે
કે ઓલ હ્યુમન્સ આર મોર્ટલ. આ એક પ્રિમાઇસિસ તમને આપ્યું છે, મતલબ એક સ્ટેટમેન્ટ આપ્યું છે. તમને એવું કહેવામાં આવ્યું છે કે ઓલ હ્યુમન્સ આર મોર્ટલ. સેકન્ડ સ્ટેટમેન્ટ એવું આપ્યું છે કે સ્કોટર્સ ઇઝ હ્યુમન. હવે આના ઉપરથી તમે શું કન્ક્લુઝન કાઢો? તો એ એવું પૂછે છે કે એનાથી આપણે કન્ક્લુઝન એવું નીકળે કે સ્કોટર્સ ઇઝ મોર્ટલ. કારણ કે ઓલ હ્યુમન કેવા છે? મોર્ટલ. તો સ્કોટર પણ શું હોઈ શકે? હ્યુમન હોઈ શકે, કારણ કે બધા હ્યુમન કેવા છે? મોર્ટલ. ધેરફોર હિયર ઇઝ ધ ફોર્મ ઇઝ ઓલ એ આર બી એન્ડ સી ઇઝ એ. એવું તમને લોજિકલી સમજાવ્યું છે કે બધા એ જો બી હોય અને સી એ છે તો સી ને તમે બી પણ કહી શકો કે ન કહી શકો, એવું સ્ટેટમેન્ટ તમને પૂછે છે. એટલે આ ટાઈપના ક્વેશ્ચન વારંવાર જીસેટની એક્ઝામમાં અને ઇવન નેટની એક્ઝામમાં પણ વારે ઘડે જોવા મળે છે, જે આર્ગ્યુમેન્ટ્સના ફોર્મમાં હોય, કે જે તમને બે સ્ટેટમેન્ટ આપ્યા હોય અને એ બે સ્ટેટમેન્ટનું કોઈ કનેક્શન છે કે નહીં એવું તમને પૂછે છે. જેમ કે તમને એવું કીધું હોય કે આમાં એક્ઝામ્પલ સિમ્પલ સમજાવ્યું છે કે એ જે છે એ બધા એ જે છે એ બી છે અને સી પણ જે છે એ છે. આવા બે સ્ટેટમેન્ટ તમને આપ્યા છે. તો આના બેઝ ઉપર તમે એવું પણ કહી શકો કે સી જે છે એ બી ને કનેક્ટેડ પણ હોઈ શકે, કારણ કે બધા જ એ કેવા છે? બી છે. તો આ એક સિમ્પલ આર્ગ્યુમેન્ટ ફોર્મેટમાં સમજાવ્યું છે. સેકન્ડ, સ્ટ્રક્ચર ઓફ કેટેગરી એન્ડ પ્રિપોઝિશન્સ, જેમાં કેટેગરીકલ પ્રિપોઝિશન્સ આર સ્ટેટમેન્ટ અબાઉટ કેટેગરીઝ, એટલે અલગ અલગ ક્લાસ આપેલા હોય. They are usually have 4 standards: A, E, I, O. આ એની પેટર્ન છે જે નીચે તમને આમાં ફોર્મેટમાં પણ દેખાય છે. A, E, I, O ની ફોર્મેટ તમારે ફિક્સ મગજમાં કરી નાખવાની છે. That means universal affirmative. That means A મતલબ all, S, R, P. S અને P એ એક્ઝામ્પલ માટે લીધેલા છે, ચારે ચાર એક્ઝામ્પલમાં. S, P, જો તમને A મતલબ શું? બધા S જે છે એ P છે, આવું એક સ્ટેટમેન્ટ છે, જેને નીચે એક્ઝામ્પલથી આપ્યું છે કે ઓલ કેટ્સ આર એનિમલ. તો ઓલ શબ્દ આવે છે એટલે યુનિવર્સલ થયું. સેકન્ડ, યુનિવર્સલ નેગેટિવ, મતલબ ઓલ છે એની બદલે નો એસઆરપી. ફોર એક્ઝામ્પલ, નો કેટ્સ આર ડોગ. તો એક્ઝામ્પલ વાઇઝ જોવા જઈએ તો ઓલામાં પહેલામાં શું હતું? બધી કેટ એનિમલ છે એવું કીધું, અને આમાં એવું કીધું છે એક પણ કેટ ડોગ નથી. દેટ મીન્સ નો વાળું સ્ટેટમેન્ટ આવ્યું, જેને આપણે ઈ કહેશું, યુનિવર્સલ નેગેટિવ. કોઈ પણ સ્ટેટમેન્ટ તમને પૂછશે તો એમાં કાં યુનિવર્સલ હશે યા યુનિવર્સલ નેગેટિવ હશે. આઈમાં ઓપ્શન પર્ટિક્યુલર અફર્મેટિવ, મતલબ સમ, એસ, આર, પી, મતલબ એવું સમનો કોન્સેપ્ટ આવશે. પહેલા ઓલનો કોન્સેપ્ટ આવ્યો, ધેન નો, ધેન સમ. સમ કેટ્સ આર બ્લેન્ક, એટલે તમે એવું કહી શકો કે સમ કેટ્સ છે એ બ્લેન્ક છે, બાકી બધી સોરી બ્લેક છે, બરાબર. બાકીની કેટ વિશે કોઈ અહીંયા ઉલ્લેખ કરેલો નથી. અહીંયા જે વાત કરી છે એ માત્ર સમની કરેલી છે, અમુક પોર્શનની વાત કરેલી છે, જેને આપણે આઈ કહેશું, જે પર્ટિક્યુલર અફર્મેટિવ છે. એન્ડ ઓ પર્ટિક્યુલર નેગેટિવ, મતલબ સમ, એસ, આર, પી, મતલબ કે સમ કેટ્સ આર નોટ ફ્રેન્ડલી. તો અમુક જે છે એ ફ્રેન્ડલી છે એવું પણ તમે કહી શકો, અને સ્ટેટમેન્ટ એવું કહે છે કે અમુક ફ્રેન્ડલી નથી. તો આ કન્સેપ્ટ તમારે યાદ રાખવાનો છે કે ઓલ સામે ઓલ જ આવશે, ઈ નો હશે તો નો જ આન્સર આવશે, સમ હશે તો સમ આન્સર આવશે, એન્ડ સમ નોટ હશે તો સમ નોટ આવશે. આ હતું સ્ટ્રક્ચરલ કેટેગરીયલ પ્રિપોઝિશન. નેક્સ્ટ આપણે જોઈએ છીએ એનાલોગી. હવે મોસ્ટ બે જે ક્વેશ્ચન હતા એના બેઝ ઉપર તમને એવા સવાલ પૂછી શકે. ફોર એક્ઝામ્પલ, આર્ગ્યુમેન્ટ્સમાં મેં તમને કીધું એમ કે તમને એવું પૂછ્યું છે, ફોર એક્ઝામ્પલ એવો ક્વેશ્ચન આપ્યો છે કે બધા પ્રાણીઓ જે છે એ પક્ષીઓ છે. નીચે એવું સ્ટેટમેન્ટ આપેલું છે કે બધા પક્ષીઓ લેટ્સ સે સિંહ છે. તો તમને એવું પૂછે કે સિંહનો અને એનિમલનો કોઈ રિલેશન છે કે નહીં. તો જો બધા પ્રાણીઓ પક્ષીઓ હોય તો સિંહને પણ આપણે પક્ષી કહી શકીએ. જો આર્ગ્યુમેન્ટ્સ ફોર્મમાં તમારે ક્યારેય લોજિક યુઝ નથી કરવાનો. લોજિક મતલબ કે સિંહ પીળો પણ હોઈ શકે, સિંહ તમને એવું પણ કહી શકે કે સિંહ ફોર એક્ઝામ્પલ બ્લેક છે, આ છે. એમાં જે કે છે એ તમારે શું કરી લેવાનું છે? એઝ્યુમ કરી લેવાનું છે, માની લેવાનું છે. કોઈ ફેક્ટ આધારિત હોતા નથી, એને તમારે ખાલી એઝ્યુમ કરવા પૂરતી જ તમને એ સ્ટેટમેન્ટના આર્ગ્યુમેન્ટ ફોર્મેટમાં આપેલું હોય છે. ઘણીવાર તમે એક્ઝામમાં એવું જોતા હોય કે ભાઈ સિંહ થોડો બ્લેક હોઈ શકે, એવું કરીને ઓપ્શન તમે ટિક કરીને આવી જતા હોય. ખરેખર જે ઉપરની સ્ટેટમેન્ટ હોય એના આધારે એવું કેવું થતું હોય કે સિંહ બ્લેક છે. સમજાય છે? યસ ઓર નો? હેલો, Yes, yes.
ઓકે સેકન્ડ કેટેગરીયલ પ્રપોઝિશનમાં આપણે એવું એક્ઝામ્પલ લઈ શકીએ કે ઓલ એસ આર પી. તો તમને એવું એક્ઝામ્પલ આપ્યું હોય કે ઓલ કેટ્સ આર એનિમલ અને નીચે તમને ઓપ્શનમાં એવું પૂછ્યું હોય કે ઇઝ એની એનિમલ્સ ઇઝ વિધાઉટ કેટ ઓર ઇઝ એની કેટ ઇઝ વિધાઉટ એનિમલ. તો આવા ક્વેશ્ચનમાં તમને ઓલરેડી કહી દીધું છે કે ઓલ કેટ્સ આર એનિમલ. તો બધા એનિમલ પણ કેવા હોય, એટલે બધા કેટ્સ જે છે એનિમલની અંદર આવી જાય છે. એટલે તમારો ઓપ્શન જે સિલેક્ટ થાય એ ઓલ બેઝિસ ઉપર જ થાય, એમાં સમ પણ નો આવે અને નો પણ નો આવે. ક્લિયર? તો આ બેના એક્ઝામ્પલ આવી રીતે છે, ડિટેલમાં આગળ આપણે પાછા જોતા જશું. થર્ડ જે છે એનાલોગી. An analogy is a comparison between two things that are differ from the share some similarities. It is used to explain, reason, argue by showing that if two things are alike in some ways or they may not be like in other ways too. For example, analogy मतलब તમારે you have to comparison. હવે comparison relation ની भी હોઈ શકે, એનું રીઝન થી પણ તમે કમ્પેરિઝન કરી શકો, એના એક્સપ્લેનેશન મતલબ એના કેરેક્ટરિસ્ટિક્સ ને તમે કમ્પેર કરી શકો. ફોર એક્ઝામ્પલ A is B and C is to D. મતલબ અહીંયા ફોર એક્ઝામ્પલ તમને એવું કીધું હોય કે ભાઈ ટીચર છે તો એની કનેક્શન કોની સાથે હોય તો કે સ્ટુડન્ટ, અને ફોર એક્ઝામ્પલ ડોક્ટર છે તો એનું કનેક્શન કોની સાથે હોય, પેશન્ટ સાથે. તો તમને સિમ્પલ એવું પૂછવું હોય કે ટીચર ઇઝ ઇક્વલ ટુ સ્ટુડન્ટ, then what about doctor? and તમને ઘણા બધા ઓપ્શન આપ્યા હોય, you have to select patients, right? તો એનાલોજી જે છે એ તમને કોઈ એક રીઝન, આર્ગ્યુમેન્ટ, એક્સપ્લેનેશન થી કોઈ એકનું તમને રિલેશન જે છે એ બતાવે છે. એનું સ્ટ્રક્ચર કઈ રીતે હોય તો કે એનાલોજી યુઝ્યુઅલી કમ્પેર ધ રિલેશનશિપ, નોટ જસ્ટ ધી ઓબ્જેક્ટ. એનો હેતુ જે હોય એ તમારે મતલબ એનો જે ઓબ્જેક્ટ હોય એને કમ્પેર નથી કરવાનો હોતો, અહીંયા એનું રિલેશન જોવાનું છે કે તમને જે એક્ઝામ્પલ ક્વેશ્ચનમાં જે રિલેશન સમજાવ્યું છે એનું પર્ટિક્યુલર સામેવાળા પર્સન સાથે અથવા તો સામેવાળી વસ્તુ સાથે શું રિલેશન છે. ફોર એક્ઝામ્પલ હું જે કહું છું એ ટીચર ઇઝ ટુ સ્ટુડન્ટ એઝ ડોક્ટર ઇઝ ટુ પેશન્ટ. મતલબ ટીચર હેલ્પ સ્ટુડન્ટ્સ ટુ લર્ન એન્ડ ડોક્ટર હેલ્પ ટુ પેશન્ટ્સ ટુ હીલ ધેર ડાયગ્નોસિસ. ક્લિયર? તો અહીંયા ટીચરનું સ્ટુડન્ટ સાથે રિલેશન કમ્પેર કર્યું છે અને ડોક્ટરનું પછી પેશન્ટની જગ્યાએ તમને ક્વેશ્ચન માર્ક પૂછો હોય અને એના ઓપ્શન હોય. ફોર એક્ઝામ્પલ પેશન્ટ્સ છે, સ્ટાર્સ છે, સ્ટુડન્ટ્સ છે, ટીચર. યુ હેવ ટુ સિલેક્ટ પેશન્ટ્સ. ક્લિયર? ઇઝી એક્ઝામ્પલ એના જોઈએ તો પેન ઇઝ ટુ રાઇટર. પેન કોને યુઝ થાય તો કે રાઇટરને, એવું સમજાયું છે. અને બ્રશ ઇઝ ટુ પછી બ્લેન્ક પર. તો જો પેન જે છે એ રાઇટર માટે યુઝ થતી હોય તો બ્રશિસ જે છે પેઇન્ટ કરવા માટે જે બ્રશિસ હોય કોના માટે યુઝ થાય તો કે પેઇન્ટર માટે યુઝ થાય. એટલે પેઇન્ટરની જગ્યાએ તમને બ્લેન્ક આપીને નીચે ઘણા બધા ઓપ્શન આપ્યા હોય, યુ હેવ ટુ સિલેક્ટ પેઇન્ટર. આ ટાઈપના જો રિલેશન વાળા જો કોઈ ક્વેશ્ચન હોય તો એને તમે એનાલોગીના કેટેગરીમાં નાખશો. આવો એકાદો ક્વેશ્ચન દરેક એક્ઝામમાં હોય છે ને હોય છે. સેકન્ડ, આઈ ઇઝ ટુ સી. આઈનું વર્ક શું છે તો કે અહીંયા વર્ક કમ્પેર કર્યું છે તો કે જોવાનું. તો ઇયરનું કામ શું છે તો કે અબાઉટ ટુ હિયરિંગ. તો હિયરિંગ એ તમારો ઓપ્શનમાં હોઈ શકે. આંખનું કામ જોવાનું છે તો કાનનું કામ જે છે સાંભળવાનું છે. નેક્સ્ટ એક્ઝામ્પલ, બેટરી ઇઝ ટુ ફોન. બેટરીની જ્યારે વાત કરીએ તો ફોન સાથે કનેક્ટેડ છે. તો ફ્યુલની જ્યારે વાત કરીએ તો ઓટોમેટિક કાર ઓર યુ કેન સે વ્હીકલ સાથે કનેક્ટેડ છે. ઓપ્શનમાં વ્હીકલ અથવા તો કાર એવો ઓપ્શન આપી શકે છે. એટલે બેટરીનો જ્યારે ઓપ્શન હોય તમને એવું કીધું હોય કે બેટરી અને ફોન એ બે તમને ઓપ્શન ક્વેશ્ચનમાં આપી દીધું છે અને પૂછ્યું છે તમને ફ્યુલ વિશે. તો ફ્યુલ કોના સાથે કનેક્ટેડ છે? એ કાર સાથે કનેક્ટેડ છે. યસ. તો આ એના સિમ્પલ એક્ઝામ્પલ છે જે એક્ઝામ પેટર્નમાં તમને આવા ક્વેશ્ચન જોવા મળે છે. ફોર એક્ઝામ્પલ હજી આગળ જઈએ તો વર્ડ એનાલોગી હોઈ શકે. વર્ડ સાથે મતલબ શબ્દોની જે છે અહીંયા જોવા મળે છે. તો હોટ ઇઝ ટુ કોલ્ડ એઝ અપ ઇઝ ટુ વોટ. ગરમ વસ્તુને ઠંડી વસ્તુ સાથે કમ્પેર કરી છે તો અપને શેની સાથે તમે કમ્પેર કરી શકો? દેટ ઇઝ અબાઉટ ટુ ડાઉન. તો આન્સર આનો શું હોઈ શકે? ડાઉન. મતલબ હોટ ઇઝ ઇક્વલ ટુ કોલ્ડ તો અપ તો ડાઉન. આ હતું વર્ડનું કે વર્ડ વાઇઝ એનાલોગી આવી રીતે હોઈ શકે કે તમને શબ્દોમાં સમજાવે છે કે આનું રિલેશન આની સાથે આવું છે. સેમ નંબરમાં પણ એનાલોગી પૂછાય છે. ફોર એક્ઝામ્પલ 2:4. મતલબ કે 2 પછી એક સ્કીપ કરીને એને કીધું 4 છે. મતલબ 2 પછી 3 નથી લીધું, 2 ને શું કીધું છે 4 છે. તો 3 પછી શું આવી શકે? તો 3 પછી તમારે એક સ્કીપ કરીને આન્સર કહેવાનો છે, ધેટ ઇઝ 6.
મતલબ 2 પછી 3 સ્કીપ થાય છે અને આન્સર 4 આવે છે, અને 3 પછી 5 સ્કીપ થાય છે અને આન્સર 6 આવે છે. આ નંબરનું એક્ઝામ્પલ છે. હવે આવા ઓબ્જેક્ટના પણ પૂછી શકે છે. ફોર એક્ઝામ્પલ એનો હેતુ, કોઈ વસ્તુ તમને જે આપી છે એનો યુઝ શું છે, કઈ રીતે યુઝ થાય છે. તો ફોર એક્ઝામ્પલ બુક ઇઝ ટુ રીડ. બુકનો ઓબ્જેક્ટ શું હોય, બુક શેના માટે યુઝ થાય તો કે રીડ. તો એવી જ રીતે ચેર ઇઝ ટુ, પછી તમને ક્વેશ્ચન માર્ક નીચે ઓપ્શન આપેલા હોય તો એનો આન્સર આવશે સીટ. બુક જો રીડ કરવા માટે યુટિલાઇઝ થતી હોય તો ચેર જે છે એ બેસવા માટે યુટિલાઇઝ થાય છે. આ ઓબ્જેક્ટ એનાલોજી છે. એટલે 3 ટાઈપ તમને અહીંયા સમજ્યા, વર્ડ, નંબર અને ઓબ્જેક્ટ. કોનું રિલેશન કોની સાથે છે, સામે એવું પૂછેલું હશે કે આનું રિલેશન આની સાથે કેવું છે, જે તમને તમારા આન્સર, મોસ્ટ ઓફ ધ આન્સર તો તમને જે છે એ ઓપ્શનમાંથી જ ક્લિયર થઈ જશે, પણ બાકી જો અમુક ટ્રિકી નિયર અબાઉટ જો ઓપ્શન્સ આપ્યા હોય તો તમારે એના ઉપરથી લોજિક જોવું પડશે કે આનું લોજિક આની સાથે કેવું છે. તો આન્સરનું લોજિક, જે ક્વેશ્ચન તમને પૂછ્યો છે એનું આન્સર સાથે લોજિક તમારે ફાઇન્ડ કરવાનું છે કે આનું આની સાથે રિલેશન કેવું થઈ શકે છે. હજી એક અનધર એક્ઝામ્પલ આપ્યું છે. This term is given as one of the alternative given below each question. Find out this term. તમને નીચે એક ક્વેશ્ચન આપ્યો છે ઓલ્ટરનેટિવ્સ. You have to find one solution. ફોર એક્ઝામ્પલ A અને G સાથે કમ્પેર કર્યું છે, I ને O સાથે કમ્પેર કર્યું છે. આ એક પેર તમને ઓલરેડી આપેલી છે, AG અને IO ની. તમને પૂછ્યું છે E કે આપેલું છે તો નેક્સ્ટ પેર કઈ આવશે. તો આનું સિમ્પલ લોજિક એવું છે કે A અને G નો ગેપ તમે ફાઇન્ડ કરો. યસ. તો હંમેશા યાદ રાખજો કે જ્યારે એનાલોજી પૂછાય છે ત્યારે આલ્ફાબેટિકલી A to Z આને તમારે મગઅપ કરી લેવાના છે. મતલબ A = 1, 2 = B = 2, C = 3. કંઈ નહીં તો તમે એક પેજમાં જ્યારે આન્સર, મતલબ આના આન્સર જીસેટ ની એક્ઝામ આપો ત્યારે પણ એક પેજમાં તમારે લાસ્ટમાં તમારે જે રફ વર્ક હોય એમાં તમારે A to Z લખી દેવાના છે અને એની ઉપર એના નંબર આપી દેવાના છે. મેં કીધું A = 1, B = 2, C = C. એવી રીતે ઉપર એના નંબર અને નીચે એનો આલ્ફાબેટિક ઓર્ડર આપી દેવાનો છે. આનાથી તમે શું થશે, તમારો ટાઈમ જે છે એ બચશે. ફોર એક્ઝામ્પલ A છે તો તમે 1 જુઓ અને G ઉપર જુઓ તો ફોર એક્ઝામ્પલ 6 or 7 આવે તો એ કમ્પેરિઝન તમને ક્લિયર કટ ખબર પડી જાય કે આની વચ્ચે 6 નો ગેપ છે. સમજાય છે? તો સેમ લોજિક I અને O વચ્ચે ફાઇન્ડ કરો કે I કેટલા નંબર ઉપર છે અને O કેટલા નંબર ઉપર છે. એ બંને વચ્ચે સેમ ઓર્ડર ફોલો થાય છે કે નહીં. તો તમને આનાથી શું ખબર પડશે કે સિરીઝનું જે લોજિક છે એ તમને સમજાય. અહીંયા A પછી 6 સ્ટેપ ફોરવર્ડ જશો એટલે G આવે, I પછી 6 સ્ટેપ તમે ફોરવર્ડ આગળ જશો તો O આવે. એવી જ રીતે E નું જુઓ, E પછી 6 સ્ટેપ તમે આગળ જાઓ તો K આવે છે. તો એવી કઈ સિરીઝ નીચેના ઓપ્શનમાંથી છે કે જે 6 સ્ટેપ ફોરવર્ડ જતી હોય કે આગળ જતી હોય, બરાબર છે? તો સેમ તમે L થી R જુઓ તો નંબર ઓફ ડિફરન્સ વધી જાય છે, S થી Y જુઓ તો પણ નંબર ડિફરન્સ વધી જાય છે, P થી Y જુઓ તો પણ ડિફર વધી જાય છે. તો આન્સર એક જ છે, M થી S. એ પણ 6 સ્ટેપ ફોરવર્ડ ચાલે છે. તો આ લોજિક જે છે આની પાછળ સિરીઝનું લોજિક શું હતું તો કે ભાઈ તમે એના વચ્ચેનું ગેપ ફાઇન્ડ કરો કે કેટલો ગેપ છે. ફોર એક્ઝામ્પલ આ ક્યાંથી ખબર પડે, ડાયરેક્ટ A થી G તમે ગણવા બેસશો તો ટાઈમ વેસ્ટ થશે. એના બદલે તમારે તમારા રફ વર્કમાં A to Z ની સિરીઝ આપી દેવાની છે, જેને નંબર ફોર્મેટમાં આપી દેવાની છે. નંબર લખશો એટલે તમને કદાચ ક્રોસ પૂછ્યું હશે, A to Z ની સિરીઝ પૂછી હશે, B to Y ની અથવા તો C to Z X ની સિરીઝ પૂછી હશે તો પણ તમે કમ્પેર કરી શકશો ઇઝીલી, કારણ કે તમે એને ફોર્મેટમાં લખી દીધી છે પહેલેથી. એટલે તમારે ખાલી જોઈ અને ફિગર આઉટ કરીને વિધિન 10 to 12 સેકન્ડમાં તમે એનો આન્સર આપી શકો છો સિરીઝ માટે. આવી તો ઘણી બધી સિરીઝ પૂછાતી હોય છે, ન્યુમેરિકલ બેઝિસ સિરીઝ કહેવાય આને, જે તમારા આલ્ફાબેટિકલ જે ઓર્ડર્સ છે એને કેલ્ક્યુલેટ કરવા માટે. હવે આમાં સ્ક્વેર બી હોઈ શકે, ક્યુબ બી પૂછાઈ શકે, મતલબ વર્ગ અને ઘનવાળી પણ આલ્ફાબેટિકલી આ આલ્ફાબેટિકલ છે એવી ન્યુમેરિકલ પણ પૂછી શકે. ફોર એક્ઝામ્પલ 2 ની સામે 2 4 8 અને પછી તમને ક્વેશ્ચન પૂછ્યો હોય 6 નો તો જેમ આમાં 2 2 4 8 કર્યા આવી રીતે 6 2 6 કરવા પડશે, એવી રીતે આન્સર થશે. તો ઘણીવાર સિરીઝ જે છે એ વર્ગથી ફોલો થતી હોય છે, ક્યુબથી ફોલો થતી હોય. એક લોજિક જે ક્વેશ્ચન તમને આપ્યું છે એનું જો લોજિક તમે ફાઇન્ડ કરી નાખશો કે આ ક્વેશ્ચનમાં આ ટાઈપનું લોજિક છે તો સેમ પેટર્ન તમે એ જે ક્વેશ્ચન પૂછ્યો છે એ બાજુના ક્વેશ્ચનમાં તમે એપ્લિકેબલ કરો એટલે તમારો આન્સર રેડી થશે. અહીંયા ચોખ્ખો આન્સર આવે છે, દેટ ઇઝ M અને S, જે કહે છે કે ઓપ્શન B ઇઝ રાઈટ.
એનું એક્સપ્લેનેશન બી એવું કહે છે કે each letter of first group is moved 6 steps forward to the obtained corresponding letter of the second group. A થી G સુધીનું ગેપ કેટલો છે અહીંયા 6. તો એવી જ રીતે I થી O નો પણ ગેપ કેટલો છે 6. E થી K નો ગેપ પણ કેટલો છે 6 સ્ટેપ ફોરવર્ડ જાય છે. જો આમાં બેકવર્ડ નો પણ ઓપ્શન આવે, ઘણી સિરીઝ પાછળ પણ જતી હશે. સપોઝ G to A હોય તો તમારે હરેક આન્સરમાં પાછળ જવું પડશે. 5 કે 6 સ્ટેપ, જેટલા સ્ટેપ તમે કોમનલી તમે આઈડેન્ટિફાઈ કરો છો એટલા સ્ટેપ તમારે પાછળ પણ જવા પડશે. તો એ થી G ની છે, E થી K માં પણ 6 સ્ટેપ ફોરવર્ડ જાય છે. તો આન્સરમાં એવો ઓપ્શન ગોતવાનો કે જે 6 સ્ટેપ કેવા જતા હોય, આગળ જતા હોય. તમે હરેકનું ફોર્મેટિંગ વાઇઝ મેં તમને કીધું એમ A to Z લખી નાખશો એટલે L થી R નું ડિસ્ટન્સ એ ફટાફટ કેલ્ક્યુલેટ કરી શકશો, P થી B નું ડિસ્ટન્સ એ કેલ્ક્યુલેટ કરી શકશો ફટાફટ, અને S to Y નું પણ કરી શકશો ફટાફટ. તો આ હતું એનાલોગી, જેમાં ઘણા બધા ટાઈપ આપણે જોયા. ફોર એક્ઝામ્પલ એનું સ્ટ્રક્ચર જોયું, ઇઝી એક્ઝામ્પલ જોયું, અને બેઝિકલી એની 3 ટાઈપ છે. વર્ડ એનાલોગી પૂછાય છે, નંબર એનાલોગી પણ હોય છે, મતલબ નંબરના ફોર્મેટમાં હોય છે, અને હેતુ આધારિત મતલબ ઓબ્જેક્ટિવ પણ હોય છે કે કોની સાથે કેવો ઓબ્જેક્ટ છે, કોની સાથે કેવો હેતુ હોય છે. ક્લિયર? નેક્સ્ટ આપણે એનાલોગીના અલગ અલગ ક્વેશ્ચન તમારે જોવા હોય તો અત્યારે તો બહુ સરસ યુટ્યુબમાં અલગ અલગ કેટલી બધી ચેનલ અવેલેબલ છે, જેમાં તમે રિઝનિંગના ખાલી એનાલોગીના ક્વેશ્ચન સોલ્વિંગના વિડીયોઝ તમે જોશો તો પણ તમારું લોજિક જે છે એનાથી ફટાફટ ડેવલપ થશે, ને એની પ્રેક્ટિસ તમે જેટલી કરશો. જો રિઝનિંગમાં એક જ વસ્તુ કામ લાગશે, દેટ ઇઝ પ્રેક્ટિસ. તમે જે ક્વેશ્ચન જુઓ છો, જેની નોટ્સ તમે બનાવો છો, એ વસ્તુ તમે જો ફટાફટ તમારા ક્વેશ્ચનમાં એપ્લિકેબલ કરશો, જેટલું લોજિક તમે ડેવલપ કરશો એટલું ફટાફટ આમાં તમારી ગ્રીપ આવશે. અને આ વસ્તુ એવી નથી કે એકવાર લોજિક ડેવલપ થઈ જશે પછી તમે એને ક્યારેય ભૂલી નહીં શકો. એટલે બને એટલી પ્રેક્ટિસ આપણે એક જ વાર કરવાની છે, એક જ વાર એનો જે બેકગ્રાઉન્ડ જે છે ક્લિયર કરવાનું છે કે આવું આવું હોય છે. પછી એના જેટલા તમે એક્ઝામ્પલ સોલ્વ કરશો એટલો બેનિફિટ તમને વધારે થશે. નેક્સ્ટ હજુ એક તમારો ટોપિક જે છે રિઝનિંગનો વધારે ક્વેશ્ચન એના પૂછતા હોય છે, દેટ ઇઝ વેન ડાયાગ્રામ. વેન ડાયાગ્રામ બેઝિકલી શું છે તો કે એને તમારે કોઈ પણ જે સર્કલ, જે કાંઈ તમને ગ્રુપ આપ્યા છે કે જે થિંગ્સ આપ્યું હોય એને તમારે સર્કલમાં કન્વર્ટ કરવાની છે, મતલબ સર્કલ ડ્રો કરવાનું છે, જેનાથી તમને આઈડિયા આવે કે એનું રિલેશન એકબીજાનું કોની સાથે છે, એનાથી તમારું લોજિક ક્લિયર. ફોર એક્ઝામ્પલ ઈચ સર્કલ, એક સર્કલ બનાવો એટલે એક કેટેગરી કહેવાશે. જો બે સર્કલ વચ્ચે કોઈ કોમન વસ્તુ હોય તો તમારે એ સર્કલને ઓવરલેપ કરવાના છે, મતલબ એને ક્રોસ કરવાના છે. જેમ આપણે પ્રોબેબિલિટીમાં જે રાઉન્ડવાળા જોઈને આવ્યા છે, યોગ શેક જે છે, છેદ શેક છે, અથવા તો કોમન છે, જેમાં કેમ આપણે રાઉન્ડ કરીએ છીએ. એન્ડ ઈચ સર્કલ એક કેટેગરીનું એક સર્કલ, જો એ બંને વચ્ચે કંઈ કોમન વસ્તુ છે તો તમારે એને ઇન્ટરસેક્ટ કરવાના છે, દેટ મીન્સ બંનેને મિક્સ કરવાના છે. હમણાં આગળ ઉપર એક્ઝામ્પલમાં વધારે ક્લિયર કરું. અને જો એ બંને વચ્ચે કોઈ કોમન મેમ્બર્સ નથી તો એ ઓવરલેપ નથી કરવાના, મતલબ એને તમારે ક્રોસ કરવાના નથી, જેનાથી તમને એવું લોજિક ખબર પડે કે જો એક જ સર્કલ છે તો એક સર્કલ ડ્રો કરવાનું છે, બંને વચ્ચે કોઈ કોમન વસ્તુ છે તો બંનેને ઇન્ટરસેક્ટ કરવાના છે, અને બંને વચ્ચે કોઈ કોમન નથી તો બે સેપરેટ સર્કલ તમારે ડ્રો કરવાના છે. Basically, we use them in logic to check the validity of arguments, especially categorical propositions, એટલે કે all, some અને none. all મતલબ બધી જ વસ્તુ એમાં કવર થઈ જાય છે તો તમારે all આવશે. some મતલબ intersect, મતલબ અમુક વસ્તુ કવર થાય છે, અમુક વસ્તુ કવર નથી થતી. અને none મતલબ જે બંને કેટેગરી આપી છે એને એકબીજા સાથે કોઈ રિલેશન છે નહીં. એટલે બેઝિકલી અહીંયા 3 વર્ડ્સ તમારે જ્યારે વેન ડાયાગ્રામના ક્વેશ્ચન આવશે ત્યારે જોવા મળશે, દેટ ઇઝ ઓલ, સમ અને વેન. સિમ્પલ એનો યુઝ જોઈએ તો 2 સર્કલનો જોઈએ તો એનો એક્ઝામ્પલ જોઈએ. પ્રીમાઇસીસ મતલબ એક આર્ગ્યુમેન્ટ એવું કહે છે કે ઓલ કેટ્સ આર એનિમલ. કન્ક્લુઝન એવું કહે છે કે સમ કેટ્સ આર એનિમલ. જો ઓલ છે, ઓલ કેટ્સ આર એનિમલ્સ છે તો તમે એવું પણ કહી શકો કે સમ કેટ્સ આર એનિમલ. તો એનો વેન ડાયાગ્રામ એવો બને કે એક કેટનું સર્કલ બનાવવાનું અને એના કેટનું સર્કલ પહેલા આખું એનિમલ બનાવવાનું અને એની અંદર કેટનું સર્કલ આવશે. એટલે ક્લિયરલી એવું કહી શકાય કે એવરી કેટ ઇઝ ઓલ્સો એન એનિમલ. સો જે સ્ટેટમેન્ટ તમને આપ્યું છે દેટ ઇઝ સમ કેટ્સ આર એનિમલી, ઓટોમેટિકલી શું અહીંયા થઈ જાય છે, રાઈટ પ્રૂવ થઈ જાય છે, મતલબ ટ્રુ તમે એને કહી શકો છો કે ઓલ કેટ્સ આર એનિમલ હોય તો સમ કેટ્સ આર એનિમલ એવું જો સ્ટેટમેન્ટ તમને આપ્યું હોય ક્વેશ્ચનમાં તો તમે એને શું કરી શકો છો, રાઈટ કરી શકો છો. મતલબ તમારો આન્સર એવો આવશે કે જે પ્રીમાઇસીસ છે એ કન્ક્લુઝન સાથે મેચ થાય છે, ઇટ ઇઝ
ટ્રુ. ક્લિયર? વેન ડાયાગ્રામનો એક્ઝેક્ટલી એક ક્વેશ્ચન જો મારી પાસે હોય તો હું તમને શેર કરું. યસ, ટેબલ, ચેર અને ફર્નિચર, આવો ક્વેશ્ચન તમને પૂછ્યો છે કે ટેબલ, ચેર અને ફર્નિચર 3 અલગ અલગ કેટેગરી આપી છે, એના વચ્ચે જો તમારે વેન ડાયાગ્રામ ક્રિએટ કરવો હોય તો કઈ રીતે બની શકે? તો અલગ અલગ ઓપ્શન આપ્યા છે. પહેલામાં 3 ઇન્ટરસેક્ટ મતલબ અંદરો અંદર છે. બીજા ઓપ્શનમાં તો કે એક મોટું સર્કલ છે ને એની અંદર 2 સર્કલ છે. થર્ડમાં 3 સર્કલ ડિફરન્ટ છે અને ફોર્થમાં 2 સર્કલને રિલેશન છે, ત્રીજું અલગ છે. તો તમે વિચારો કે ટેબલ, ચેર અને ફર્નિચર વિશે વચ્ચે શું સંબંધ હોઈ શકે? તો કે ફર્નિચર એક મેઇન કેટેગરી હોય અને એની અંદર ટેબલ અને ચેર બે કેવું હોય? અલગ અલગ સેપરેટ હોય. મતલબ ટેબલ અને ચેરનું જે સર્કલ છે ઇન્ટરસેક્ટ નહીં થાય, કારણ કે ટેબલને ચેર ન કહી શકાય, ચેરને ટેબલ ન કહી શકાય. એટલે એ બંને રાઉન્ડ પણ કેવા હોવા જોઈએ? સેપરેટ. અને મેઇન જે ફોકસ આવે છે એ શેમાં આવે છે? ફર્નિચરની અંદર, કારણ કે અલ્ટિમેટલી ટેબલ અને ચેર શેની આઇટમ્સ છે? ફર્નિચરની. યસ, તો મેઇન સર્કલ બનશે ફર્નિચરનું. તમે નીચે જુઓ આન્સરમાં, આન્સર બી, ધ પિરિયોડિકલ રિપ્રેઝન્ટેશન ઓફ ધ ટેબલ એન્ડ ચેર એન્ડ ફર્નિચર ઇઝ શોન હિયર. ટેબલ એવું કહે છે કે મેઇન સર્કલ બન્યું ફર્નિચરનું અને એની અંદર 2 સર્કલ બન્યા, દેટ ઇઝ ચેર એન્ડ ટેબલ. યસ, મતલબ પણ ઈ બંને સર્કલ પણ તમે જુઓ, ટેબલ અને ચેરનું જે સર્કલ છે એ પણ શું થશે? ઇન્ટરસેક્ટ નહીં થાય. શું કામ? કારણ કે ટેબલનો ચેર સાથે રિલેશન ક્લિયર નથી અને ચેરનો ટેબલ સાથે રિલેશન ક્લિયર નથી. આની જગ્યાએ તમને એવું કીધું હોય કે ટેબલ, ચેર એન્ડ માઇક્રોફોન ફોર એક્ઝામ્પલ, તો ટેબલ વસ્તુ પણ કેવી છે? સેપરેટ છે. ચેર વસ્તુ પણ કેવી છે? સેપરેટ છે. અને માઇક્રોફોન બી કેવું છે? સેપરેટ છે. તો એવો ક્વેશ્ચન પૂછે તો ત્યાં તમે ઓપ્શન સી સિલેક્ટ કરી શકો કે 3 સર્કલ કેવા છે? ડિફર છે. 3 વચ્ચે કોઈ ઇન્ટર રિલેશન છે નહીં. ક્લિયર? યસ ઓર નો? Okay. The table and chair આ સિમ્પલ એક એક્ઝામ્પલ છે. ધેન એક નેક્સ્ટ એક્ઝામ્પલ હજી એક જોઈએ આપણે વેન ડાયાગ્રામ માટેનું, કે જેને ક્વેશ્ચનથી તમારે નીચે વેન ડાયાગ્રામ ડ્રો કરવાનો છે. According to the survey made among the 200 students, 140 students like cold drinks, 120 students like milkshake and 80 likes both. મતલબ they like cold drinks also and they like milkshake also. So તમને આ ક્વેશ્ચન પૂછ્યો છે, how many students like at least one of the drink? સિમ્પલ ક્વેશ્ચન એવો પૂછ્યો છે, 200 સ્ટુડન્ટ છે, એમાંથી 140 સ્ટુડન્ટને કોલ્ડ ડ્રિંક પસંદ છે, 120 સ્ટુડન્ટને મિલ્કશેક પસંદ છે અને આ બંને પસંદ હોય એવા 80 જણા છે અને ટોટલ સ્ટુડન્ટ તમને પહેલા કહી દીધા છે 200. તમને એવું પૂછ્યું છે કેટલા એવા સ્ટુડન્ટ હોય કે જેને એટલીસ્ટ એક ડ્રિંક તો પસંદ હોય જ. બરાબર? તો તમે 140 પણ ન કહી શકો, 120 પણ ના કહી શકો, 80 માં તો બંને છે. તો આનો આન્સર કઈ રીતે હોઈ શકે? તો કે ફોર એક્ઝામ્પલ નીચે જોઈએ તો એમાં શું ક્રિએટ થાય છે? તો કે નંબર ઓફ સ્ટુડન્ટ્સ લાઈક કોલ્ડ ડ્રિંક્સ તો 140 છે, નંબર ઓફ સ્ટુડન્ટ્સ લાઈક મિલ્કશેક 120 છે, નંબર ઓફ સ્ટુડન્ટ લાઈક બોથ એટલે બેયમાં આવતા હોય એવા કેટલા છે? 80% છે. તો અહીંયા તમારે મેથ્સનું જે ફોર્મ્યુલા છે, જે a યોગ b, જે તમારે ટોટલ ગણવું હોય ત્યારે યોગ શેક લાગુ પડે, એ ફોર્મ્યુલા અહીંયા મૂકવું પડશે. ફોર્મ્યુલા એવું છે કે a + b - a/b, મતલબ જે કોમન છે માઇનસ કરી નાખો એટલે 140 + 120 અને એમાંથી તમે જે કોમન છે દેટ ઇઝ 80, એને શું કરી દેશો? ડિડક્ટ કરી દેશો. એટલે 140 એ જે છે જેને કોલ્ડ ડ્રિંક પસંદ છે, પ્લસ આપણે એડ કર્યા મિલ્કશેક જે 120 સ્ટુડન્ટ છે અને આ બંનેના જે કોમન હતા દેટ ઇઝ 80 સ્ટુડન્ટને આપણે રિમૂવ કરી દઈએ છીએ. તો તમારો આન્સર આવશે 180, જે નીચે પિક્ચરમાં વધારે ક્લિયર થાય છે. એ જે છે યલો જે છે 140 વાળા છે કોલ્ડ ડ્રિંક્સ, ડ્રો કરો એટલે તમને વધારે આઈડિયા આવશે. બી જે છે 120 સ્ટુડન્ટ જે મિલ્કશેકના છે અને 80 સ્ટુડન્ટ જે બંનેને લાઈક કરે છે. એટલે જો 80 માં વચ્ચે બતાવ્યું છે જે બી નો પ્રોપોર્શન છે અને એ નો પ્રોપોર્શન, કારણ કે 80 જણા એવા છે કે જે બંનેમાં આવે છે, કોલ્ડ ડ્રિંકમાં પણ આવે છે અને મિલ્કશેકમાં પણ. તો આનો આન્સર શું થાય? 140 તમારે એના પણ લેવા પડે અને 140 બીના પણ લેવા પડે, પણ 80 જે જણા જે છે બેયમાં છે એને તમારે શું કરી દેવા પડે? એમાંથી રિમૂવ કરી દેવા પડે. તો તમને એક્ઝેક્ટ આઈડિયા મળે કે એવા એટલા સ્ટુડન્ટ કેટલા છે કે જેને કોલ્ડ ડ્રિંક કોઈ પણ એક પસંદ છે, કોલ્ડ ડ્રિંક યા મિલ્કશેક કોઈ પણ એક વસ્તુ પસંદ છે. તો એનો આન્સર આવશે 180. નેક્સ્ટ એક એક્ઝામ્પલ હજી વેન ડાયાગ્રામનું આપણે જોઈએ.
તો વેન ડાયાગ્રામ તમને એવું પૂછ્યું છે which of the following Venn diagram correctly illustrate the relationship among the classes. એક્ઝામ્પલમાં તમને આપ્યું છે કેરેટ, ફૂડ અને વેજીટેબલ્સ. ક્લિયર? તો જો કેરેટ, ફૂડ અને વેજીટેબલ્સ વચ્ચે શું સંબંધ હોય તમે આમ વિચારો તો કે ભાઈ ફૂડની આઈટમ છે 3 એટલે ફૂડ મેજરમાં આવશે, મેઇન સર્કલ ફૂડનું બને. કેરેટ અને વેજીટેબલ્સ તો કે વેજીટેબલ્સ જે કેરેટ જે છે એ વેજીટેબલ્સ કહેવાશે એટલે કેરેટ પાછું કોના અંડરમાં આવી જાય? વેજીટેબલ્સ. ને વેજીટેબલ્સ શું કહેવાય? ફૂડ કહેવાય. તો તમે ઓપ્શનમાં વિચારો, એ ઓપ્શન છે, બી ઓપ્શન છે, તમારી પાસે સી છે અને ડી છે. તો તમે વિચારો કે કયો ઓપ્શન વધારે રિલેટેબલ થઈ શકે આમાં? જો બી ઓપ્શનની વાત કરીએ ને તો બીમાં એવું બતાવ્યું છે કે એક મેઇન સર્કલ બતાવ્યું છે અને એમાં બે ઇન્ટરસેક્ટ કરે છે. ખરેખર એનું ઓપ્શન જોવા જઈએ તો એવું કહે છે કે વેજીટેબલ્સ છે પણ એ ફૂડ સાથે કનેક્ટ નથી અને કેરેટ અમુક છે જેને વેજીટેબલ્સ કે ફૂડ સાથે કનેક્ટ નથી એટલે બી ઓપ્શન તો ના આવે. સી ઓપ્શનની વાત કરીએ તો એને મેઇન સર્કલ બતાવ્યું, ફોર એક્ઝામ્પલ વેજીટેબલ્સનું મેઇન સર્કલ બતાવ્યું તો એને ફૂડ અને કેરેટને શું બતાવ્યા? અલગ અલગ, અથવા તો કેરેટ અને વેજીટેબલ્સને અલગ બતાવ્યા અને ફૂડના આઇટમમાં અંદર લીધું. ખરેખર કેરેટ છે કોનો પાર્ટ છે? વેજીટેબલ્સ, એટલે સી પણ ઓપ્શન નો આવે. ડી ઓપ્શનની વાત કરીએ તો બેને કોમન બતાવ્યા છે, ફોર એક્ઝામ્પલ કેરેટ અને વેજીટેબલ્સને કોમન બતાવ્યા છે અને ફૂડને અલગ બતાવ્યું છે. ખરેખર ફૂડની અંદર વેજીટેબલ્સ આવે અને વેજીટેબલ્સનો એક પાર્ટ કેરેટ છે એટલે ઓપ્શન એ જે છે એમાં વધારે મેચ થાય છે. જે મેઇન સર્કલ છે એ ફૂડનું છે, એની અંદર આવશે વેજીટેબલ્સનું સર્કલ અને એની અંદર આવશે કેરેટનું સર્કલ. ક્લિયર? ફોર એક્ઝામ્પલ અહીંયા ક્વેશ્ચનમાં ત્રણેયનું રિલેશન એકબીજા સાથે ઇન્ટરલિંક હતું એટલે આવો ઓપ્શન આવ્યો. હવે કદાચ કેરેટની જગ્યાએ એપલ પૂછ્યું હોય, યસ એપલ પૂછ્યું છે, એપલ, ફૂડ અને વેજીટેબલ્સ, તો આમાંથી કયો ઓપ્શન આવે? યસ, કોઈ વાત કરશે? I am asking to the students. એપલ, ફૂડ અને વેજીટેબલ્સ નું રિલેશન તમે કઈ રીતે કહેશો? Okay, fine. Yes, please. Yes, beta. Hello. Hello, apple, food and vegetables. Option C. હા, ઓપ્શન સી જ આવે. યસ, મતલબ શું કહેવા માંગે છે કે ફૂડ જે છે એના અંદર વેજીટેબલ્સ બી આવે અને એપલ બી આવે પણ એ બંને ઇન્ટરસેક્ટ થશે નહીં કારણ કે એપલ જે છે વેજીટેબલ્સનો પાર્ટ છે નહીં. ક્લિયર? વેરી ગુડ, થેન્ક યુ. આ ઓબ્જેક્ટ ક્લિયર કરવા માટે હવે ત્રણેય કદાચ અલગ અલગ ડાયમેન્શન આપ્યા છે તમને. ફોર એક્ઝામ્પલ એવું કીધું છે કે બાઇસિકલ, સ્કૂટર અને વ્હીકલ એવો ઓપ્શન આપ્યો છે તો એમાં પણ ઓપ્શન સી જશે કેમ કે વ્હીકલના બે પોર્શન છે, બાઇસિકલ અને સ્કૂટર, પણ એ બંને કોમન ના કહી શકાય. બાઇસિકલ સ્કૂટર ના બની શકે, સ્કૂટર બાઇસિકલ ના બની શકે. ક્લિયર? તો એમાં પણ ઓપ્શન સી આવશે. તો આ જે બધા તમે એક્ઝામ્પલ જુઓ છો એ તમારા જે છે વેન ડાયાગ્રામના ઓપ્શન છે જે બેઝિકલી જેના 1 થી 2 ક્વેશ્ચન તમારી જીસેટની એક્ઝામમાં બી હોય છે અને તમારી નેટની એક્ઝામમાં પણ જોવા મળે છે. અમુક જે વેન ડાયાગ્રામ બેઝિકલી જોવા મળીએ તો એના ટાઈપ્સ અને જે કીધા એ આર્ગ્યુમેન્ટ્સના ફોર્મમાં અત્યારે વધારે પૂછાય છે. ફોર એક્ઝામ્પલ રિસેન્ટ પેટર્ન તમે જુઓ એક્ઝામની તો આર્ગ્યુમેન્ટ્સના ફોર્મમાં વધારે હોય છે. જે આ નંબરવાળા જે હતા આ પોર્શન એ અત્યારે બહુ રેર પૂછાય છે. અત્યારે જે પૂછાય છે આ જે છે પ્રીમાઇસીસ વાળા, મતલબ કે ઓલ કેટ્સ આર એનિમલ્સ, સમ કેટ્સ આર એનિમલ્સ, એવું તમને જો એક સેન્ટેન્સ આપ્યું છે અને એની સાથે કોઈ કન્ક્લુઝનમાં જવાય છે કે નહીં, મતલબ એનું જે કન્ક્લુઝન આપ્યું છે એની સાથે રિલેશનમાં આવે છે કે નહીં એવું તમને અત્યારે વેન ડાયાગ્રામના કન્સેપ્ટમાં વધુ બતાવે છે. જેના માટે તમારે 3 જ કન્સેપ્ટ યાદ રાખવાના છે, ઓલ, સમ અને નન. એટલે કે ઓલ આવે તો તમારે સામેનું જે આન્સર ટિક કરવાનો જે છે એ ઓલના કન્સેપ્ટથી જ ટિક થશે. સમની સામે સમ આવશે, સમમાં યસ પણ હોઈ શકે અને સમમાં નો
નહીં. આ વાત રહી વેન ડાયાગ્રામની. એનાલોગીની વાત આપણે પહેલા કરી ચૂક્યા છીએ કે જેમાં તમારે સિક્વન્સ જોવાની છે, સિરીઝ જોવાની છે કે કેટલાની સિરીઝ ફોલો થાય છે, મતલબ કેવી રીતે ફોલો થાય છે. એમાં પાછળ જાય છે ફોરવર્ડ સિરીઝ ફોલો થાય છે, બેકવર્ડ થાય છે, સ્ક્વેર વાળી સિરીઝ ફોલો થાય છે, ક્યુબ વાળી સિરીઝ ફોલો થાય છે, ઓર એલ્સ વન ડ્રોપ મતલબ ઓલ્ટરનેટિવ એક છોડીને એકની સિરીઝ ફોલો થાય છે. આવું તમે ક્વેશ્ચન કમ્પેર કરશો તો તમને વધારે ક્લિયર આઈડિયા આવશે. એનાલોગીના પાર્ટમાં છે. નેક્સ્ટ મારે જે હજી વાત કરવાની છે સ્ટ્રક્ચર ઓફ કેટેગરીયલ પ્રપોઝિશન, જે ફર્સ્ટમાં આપણે જોયું. હવે તમને વધારે ક્લિયર થશે AEIO જે પેટર્નની હું વાત કરું છું. એ મતલબ યુનિવર્સલ અફર્મેટિવ, મતલબ એમાં બધું જ આવી જાય, ઓલ કન્સેપ્ટ છે. ઈનો કન્સેપ્ટ જે છે એ નો કેટેગરી મતલબ નેગેટિવ છે, મતલબ કે S ને P સાથે કોઈ કનેક્શન નથી. I જે છે એ પર્ટિક્યુલર અફર્મેટિવ મતલબ સમ ની વાત કરે છે કે સમ પોર્શન છે, સમ પોર્શન નથી. મતલબ સમ કેટ્સ આર બ્લેક, તો હું એવું પણ કહી શકું કે સમ બ્લેક્સ આર કેટ. મતલબ અને અમુક કેટ એવી પણ હોઈ શકે જે બ્લેક નથી, તો એવી વ્હાઇટ કેટનું પણ આપણે એક્ઝામ્પલ અહીંયા લઈ શકીએ. તો એ એવું કહે છે કે અડધી જે અમુક કેટ છે એ બ્લેક છે, તો આપણે એવું પણ એઝ્યુમ કરી શકીએ કે અડધી કેટ કેવી હોય છે, વ્હાઇટ હોય છે. તો આનો આન્સર સમનો આન્સર ઓલવેઝ સમ સાથે મેચ થશે. સમ એસ આર પી મતલબ સમ કેટ્સ આર નોટ ફ્રેન્ડલી. ફોર એક્ઝામ્પલ તમને એવું કીધું હોય કે સમ કેટ આર બ્લેક, તો એ આઈના ઓપ્શનમાં જશે. પણ ક્વેશ્ચનમાં તમને એવું કીધું છે કે સમ કેટ્સ આર નોટ બ્લેક, તો એ ઓના ઓપ્શનમાં જશે. ક્લિયર? તો એ નેગેટિવ પર્સપેક્ટિવથી વાત થઈ છે. નોટ મતલબ બંને નેગેટિવમાં આવશે. જો ઓલ નોટ હશે તો એ નેગેટિવ યુનિવર્સલ એટલે કે ઈમાં આવશે, અને સમ વાળું હશે તો એ ઓના પોર્શનમાં આવશે. એટલે ઓલવેઝ યાદ રાખજો કે આ ચાર સ્ટ્રક્ચરમાં જ એનાલોગી જે છે એ હોય છે, AEIO ની પેટર્નમાં જ છે. અને બેઝિકલી જે તમે રિઝનિંગનો અર્થ હું તમને જે સમજાવતી હોય, આમાં અત્યારે જો રિઝનિંગનો સિલેબસ છે ને એ બહુ વાસ્ટ છે, બહુ મોટો સિલેબસ છે. સિલેબસના ટોપિક ઓછા છે, પણ એની ડિટેલ્સમાં જવા માટે તમારે બહુ ટાઈમિંગ જોશે. સપોઝ એક ટોપિક તમે સમજો તો ઓલમોસ્ટ એના ઘણા બધા વિડીયો જુઓ ત્યારે એક ટોપિક તમારો વધારે ક્લિયર થાય. તો આ એક સેશનમાં કદાચ બધું વસ્તુ તો હું કમ્પેર ન કરી શકું, પણ બેઝિકલી જે એનાલોગી અને વેન ડાયાગ્રામ અને સ્ટ્રક્ચરલ AEIOની જે પેટર્ન જે છે એની મેં તમને વધારે વાત કરી. હજી આની સિવાય ક્વેશ્ચન જે પૂછાય છે રિઝનિંગમાં એ જે છે બ્લડ રિલેશનના હોય છે કે ભાઈ ફલાણાનો પુત્ર ફલાણાની પુત્રી, એવી રીતે તમને ક્વેશ્ચન આપેલો હોય છે કે આનો આની સાથેનો સંબંધ જે છે તમે શોધી લાવો. તો એ સંબંધ માટે પણ તમારે સેમ ફોર્મેટ ફોલો કરવાનું છે. મતલબ ફાધરનું કોઈ પૂછ્યું હોય તો ફાધર હોય તો એને F તરીકે ઉપર બતાવવાના છે, મતલબ F થી સ્ટાર્ટ કરવાનું છે. એની નીચે એના કોઈ સન યા ડોટર બતાવ્યું છે તો એનું જે શું કહેવાય એરો જે છે એ નીચેની તરફ આવશે. નીચે એના સન અને ડોટર જે હશે એ મેન્શન થશે. એના સ્પાઉસીસની અગર વાત થાય છે, મતલબ એના પતિ યા પત્નીની વાત થાય છે, તો એને તમારે એની સાથે બતાવવાના છે સિમિલર કેટેગરીમાં. અને એના પણ જો ચાઇલ્ડની વાત થાય છે તો એ પાછું નીચે જશે ગ્રેન્ડ ડોટર યા ગ્રેન્ડ સનમાં, જે એની નીચે હજી મેન્શન થશે. પછી તમને પૂછવું હોય કે ભાઈ ફોર એક્ઝામ્પલ એ જે છે એ બીના ફાધર છે, બી છે એ સીના મધર છે, અને તો તમને પૂછવું હોય કે સીનું રિલેશન એ સાથે શું થાય. તો આ ટાઈપમાં પણ બ્લડ રિલેશનમાં પણ હું એક સજેશન તમને આપીશ વધારે ક્લિયર કરવા માટે કે બ્લડ રિલેશનને પણ તમે ડાયાગ્રામથી ડ્રો કરો. જો ફાધર પૂછવું છે તો F થી મેન્શન કરો, મધર પૂછવું છે M થી મેન્શન કરો, સન પૂછવું છે S કરો, ડોટર પૂછવું છે D કરો. એ બંનેના વાઇફ હસબન્ડની વાત કરે છે તો એને સિમિલર કેટેગરીમાં લખો, હસબન્ડ ફોર H, વાઇફ બરાબર W. જેમ તમે ડ્રો વધારે ડાયાગ્રામ કરશો એટલું વધારે ક્લિયર તમે એમાં થશો. એટલે બ્લડ રિલેશનના પણ એકાદો ક્વેશ્ચન ક્યારેક જોવા મળી જાય છે, તો એનો કન્સેપ્ટ પણ તમે વધારે ક્લિયર કરી લેજો. આ બધા જેટલા ટોપિક છે ને એ બધાના યુટ્યુબમાં અઢળક વિડીયો અવેલેબલ છે. તમે એકાદો વિડીયો પણ કોઈનો જોશો તો તમને એનો કન્સેપ્ટ જે છે એ વધારે ક્લિયર થશે. કોઈ પણ બુક પરચેસ કરશો તો એમાં પણ તમને વધારે એક્ઝામ્પલ આના આપ્યા હશે. તો એક્ઝામ્પલ તમે જેમ જેમ સોલ્વ કરતા જશો એમ તમારું લોજિક વધારે ડેવલપ થતું જશે. અને આ વસ્તુ એવી છે કે મેં તમને કીધું એક જ વાર ટાઈમ દેવાનો છે. જેમ એકવાર કન્સેપ્ટ તમને મગજમાં ફિટ થઈ ગયું પછી એના કોઈ પણ ક્વેશ્ચન પૂછાય તો કન્સેપ્ટ ક્લિયર હશે તો તમે એનાથી વધારે આન્સરેબલ થશો. તો રિઝનિંગમાં આપણે આટલી વાત કરી, વેન ડાયાગ્રામની વાત કરી, એનાલોગીની વાત કરી.
બ્લડ રિલેશનની વાત કરી, સિરીઝની વાત કરી. સિરીઝમાં પણ એક સિરીઝના ક્વેશ્ચનમાં પણ એક ખાસ વસ્તુ મેન્શન કરવાની કે એમાં પણ રિલેશન જુઓ. સિરીઝ ફોર એક્ઝામ્પલ 2, 6, 8 એવી સિરીઝ પૂછી છે અને પછી આપ્યું છે બ્લેન્ક. તમને એવું કીધું છે કે આમાં નેક્સ્ટ સ્ટેપ કયો આવશે, તો તમે 2 થી 6 નું રિલેશન ફાઇન્ડ કરો. મતલબ પ્લસ થાય છે, માઇનસ થાય છે, સ્ક્વેર થાય છે, ક્યુબ થાય છે. પછી 6 ટુ નેક્સ્ટનું ફાઇન્ડ કરો, જેના આધારે તમને એનો વચ્ચેનો ગેપ આઈડિયા આવે અને ગેપથી તમે નેક્સ્ટ સિરીઝને ફોલો કરી શકો છો. ભાઈ નેક્સ્ટમાં શું આવે છે. એક બ્લેન્ક વાળી આવી સિરીઝ પણ પૂછાય છે અને એક તમને ઓડ ઇન આઉટ પણ પૂછે છે. ઓડ ઇન આઉટ મતલબ શું કે ભાઈ ફોર એક્ઝામ્પલ 2, 4, 6 આવવું જોઈએ, એના બદલે 10 આપ્યું છે અને પછી 8 આપ્યું છે. અને તમને એવું પૂછવું હોય કે આમાંથી ઓડ જે વસ્તુ હોય, અલગ જે લાગતી હોય વસ્તુનો ઓપ્શન કેન્સલ કરો, તો 2 પછી 4 ઓકે, પછી 6 આવવું જોઈએ, એના જગ્યાએ ક્વેશ્ચનમાં તમને આપ્યું છે 10. તો ઓપ્શનમાં જે 10 હશે એ તમારે સિલેક્ટ કરવાનું છે કે 10 નંબર જે છે આ સિરીઝમાં શું થાય છે, ઓડ થાય છે, અલગ થાય છે, જેને તમારે શું કરવું પડે, અલગ રીતે મેન્શન કરવું પડે કે એ ઓપ્શન તમારે સિલેક્ટ કરીને કેવું પડે કે 10 જે છે આ સિરીઝમાં ફિટ બેસતું નથી. આ સિમ્પલ એક્ઝામ્પલ છે. આવા ટ્રિકી ક્વેશ્ચન પણ ઘણા બધા જોવા મળે છે. આ લોજિક સમજવા માટે ઓલવેઝ ઇઝી એક્ઝામ્પલથી સમજવાનું અને પછી તમારે એને નિયર અબાઉટ ફાઇન્ડ કરતું રહેવાનું કે નિયર અબાઉટ આનું રિલેશન કોનું કેટલી સાથે થાય છે. બીજી મારે જે રિઝનિંગના ક્વેશ્ચનમાં જે વાત કરવાની છે, તો રિઝનિંગમાં જેટલા તમે સિલેબસ વાઇઝ ટોપિક જોશો, એ સિલેબસને તમે જ્યારે જોવા જાઓ છો ત્યારે સિલેબસમાં તમારે જોવાનું કે સિલેબસમાં ક્વેશ્ચન છે લાસ્ટ 2 to 3 યર્સના જે ક્વેશ્ચન પેપર જે છે એ તમે રિફર કરો. એમાં જુઓ કે ભાઈ આ ટોપિકના કેટલા રિલેટેડ જે ક્વેશ્ચન જે છે પૂછાય છે, જેનાથી તમને પ્રપોર્શનનો આઈડિયા આવશે કે ભાઈ આ ક્વેશ્ચનના આ ટોપિકના આટલા પ્રપોર્શનમાં આટલા ક્વેશ્ચન હોય છે. તો એટલા ક્વેશ્ચનનું વેઇટેજ જોઈ અને પછી જે તે ટોપિક જે છે એ તમે એના માટે પ્રિપેર થાવ. બેઝિકલી જીસેટ યા કોઈ બી એક્ઝામમાં તમે જોવા જાઓ તો પાસ્ટ યરના પેપર તમે જે સોલ્વ કરશો એના આધારે જ તમને વધારે ને વધારે આઈડિયા આવશે કે ભાઈ પાસ્ટ યરના પેપરથી તમને કોઈ પણ ટોપિકમાં કઈ રીતની મેથડ જે છે એ પૂછાય છે એનો આઈડિયા આવશે કે ભાઈ આ ટાઈપની પેટર્ન જે છે એ હવે ફોલો થાય છે. 3 થી 4 વર્ષના પેપર જો તમે એકવાર વેરીફાઈ કરશો એનાથી તમને કયા સબ્જેક્ટનું કેટલું વેઇટેજ છે એનો જે કંઈ આઈડિયા આવશે એ તમે જોશો. પેપર એનું એકવાર રિફર કરો, પેપરના ટોપિક વાઇઝ, નંબર વાઇઝ, સબ્જેક્ટ વાઇઝ લખતા જાઓ કે ફોર એક્ઝામ્પલ અકાઉન્ટન્સીના 4 ક્વેશ્ચન, ઇન્કમ ટેક્સના 3 ક્વેશ્ચન, કોઈ પણ એક પેપરનું એનાલિસિસ કરો, સેમ બીજા પેપરનું કરો અને કમ્પેર કરો કે કોના ક્વેશ્ચન ડે બાય ડે વધતા જાય છે યા ડે બાય ડે એના ક્વેશ્ચનના જે પેટર્ન જે છે સેમ પેટર્ન ફોલો થાય છે. જો આવું તમે એનાલિસિસ પૂરું જાતે કરશો, કારણ કે સિલેબસ વાઇઝ જોવા જશો તો સિલેબસ બહુ જ મોટો છે, બધા સબ્જેક્ટ તમે કવર નહીં કરી શકો અને બધા સબ્જેક્ટ કવર કરશો તો તમારે ટાઈમ પણ વધારે લાગશે. અત્યારે જીસેટનું નોટિફિકેશન પણ ઓલરેડી આવી ગયું છે, ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયા છે. નવેમ્બરમાં 16 નવેમ્બર એની એક્ઝામ છે. તો એના પ્રિપરેશન માટે જો તમે અત્યારે જોતા હોય તો તમારી પાસે 2 મહિના જેવું છે, સપ્ટેમ્બર ઓક્ટોબરનો ટાઈમ છે. એ 2 મહિનામાં તમે ખાસ પાછલા વર્ષના પેપર ખાસ જુઓ કે ભાઈ પાછલા વર્ષમાં કઈ પેટર્ન છે. ફોર એક્ઝામ્પલ છેલ્લા 4-5 વર્ષના પેપર એક સાથે જોઈ જાઓ, સોલ્વ કરો. એ સોલ્વથી તમને એ આઈડિયા આવશે કે કયા ટોપિકના કેટલા ક્વેશ્ચન છે અને કઈ પેટર્નમાં પૂછાય છે. આ એક પહેલી વસ્તુ તમે માર્ક કરો. સેકન્ડ વસ્તુ, તમે જે પેપર જુઓ છો એમાં તમે ફોર એક્ઝામ્પલ એવો ક્વેશ્ચન જોયો કે વોટ ઇઝ ઝીરો બેઝ બજેટિંગ, બરાબર, શૂન્ય આધારિત અંદાજપત્ર શું છે એવો તમને સવાલ પૂછ્યો છે ક્વેશ્ચનમાં, અથવા તો તમને એનું એસ્ટાબ્લિશમેન્ટ યર પૂછ્યું છે, સ્થાપનનું યર પૂછ્યું છે, સ્થાપના. તો આવો ક્વેશ્ચન જ્યારે તમે જુઓ છો તો એને માર્ક કરો કે ઝીરો બેઝ બજેટિંગ, પછી એ વસ્તુનું તમે ગૂગલ ઇટ અથવા તો કોઈ પણ મટીરિયલમાંથી XYZ ટોટલી એનું મટીરિયલ જે છે એ જોઈ જાઓ કે ભાઈ ઝીરો બેઝ બજેટિંગ શું છે, ક્યારે એપ્લિકેબલ કરવામાં આવ્યું, કયા યરમાં એસ્ટાબ્લિશ કરવામાં આવ્યું, એનો યુઝ શું છે, કઈ કઈ કન્ટ્રી અત્યારે એનો યુઝ કરે છે. આવું એના રિલેટેડ ક્વેશ્ચન જોવાનું રાખો. એટલે ફોર એક્ઝામ્પલ આ પેપરમાં એવું પૂછવું હોય એસ્ટાબ્લિશમેન્ટ યર, તો બીજા કદાચ પેપરમાં ઝીરો બેઝ બજેટિંગનું કદાચ રાઇટ નાઉ જે ચેરપર્સન હોય એવું પણ પૂછી શકે, એનો કન્સેપ્ટ પણ પૂછી શકે, જેથી કરીને તમે કોઈ એક ટોપિક જુઓ છો અને એનું ડિટેલમાં જુઓ છો, જેનાથી તમને આઈડિયા આવશે
કે આ ટોપિકનું કન્સર્નનું કોઈ પણ વસ્તુ હશે તો એ તમે એની સાથે ક્લેરિફાય કરી લીધી છે, જેથી કરીને આગળ ઉપર પણ એ ટોપિકના કોઈ ક્વેશ્ચન આવે તો તમે એમાં ક્લેરિટી રાખી શકો. ડન. રિઝનિંગમાં પોર્શનમાં મારે જે કંઈ વાત કરવાની હતી અત્યારે આખા લેક્ચરમાં તો કવર ના થઈ શકે, પણ 2-3 ટોપિક જે છે મેં તમને એના લોજિક સમજાવવાની ટ્રાય કરી. આઈ હોપ તમને એ ક્લિયર થયા હશે. હવે આમાંથી જેટલા લોકો અત્યારે જોઈન છે એમાંથી કોઈને કંઈ ક્વેશ્ચન હોય એક્ઝામ રિલેટેડ યા રિઝનિંગ રિલેટેડ તો યુ મે આસ્ક. તમે લોકો એ ક્વેશ્ચન પૂછી શકો છો મારી સાથે. યસ, એનીવન? એક જ મિનિટ હો. જી, હવે આપણામાંથી જીસેટના ફોર્મ કેટલા ભરવાના છે? Yes, Meet Okay. is raising your hand. Parmachla is Sheila, raising your okay. hand. Okay, Nandini, yes. ઓકે. Yash, yes. Aarti, Okay. yes. Ankita, yes. એક મિનિટ, બે હોન, બે હોન. પૂરો થઈ ગયો, આભાર માની. તો થેન્ક યુ વેરી મચ. Okay. બેને ખૂબ સરસ મજાનું સેશન લીધું. તો થેન્ક યુ ધારાબેન. અને દરેક Okay. સ્ટુડન્ટને ખૂબ સરસ, તો બધા વિદ્યાર્થી છે એ વધુ ને વધુ સંખ્યામાં ફોર્મ ભરે અને જીસેટનું પરિણામ સારું લાવે એવા આપણે પ્રયત્ન કરીએ છીએ. સો બરાબર, આવતીકાલનું સેશન માટે મળીએ. ચાલો ધારાબેન, થેન્ક યુ વેરી મચ. ઓકે Okay, thank you, sir. Okay. It's an honor. Thank you. ઓકે Thank you, everyone. ઓકે. Thank you. રેકોર્ડિંગ થઈ ગયું ક્યાં છે